સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એકવારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। બાયડ તાલુકાના લાંક ગામે કાચા રસ્તા પર કાદવ કીચડથી ગ્રામજનોને ભારે હાલાકી પડી રહ્યાના આક્ષેપ। લાંક ગામે છેવાડાના ફળિયા અને વિસ્તારમાં કાદવ કીચડથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યાની બૂમો। લાંક ગામે આરોગ્ય કેન્દ્રની આજુબાજુ પણ ગંદકીનું સામ્રાજ્ય હોય તેવા વિડીયો સામે આવ્યા। જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યા। લાંક ગ્રામ પંચાયત અને લાગતા વળગતા તંત્રને ધ્યાન દોરવાનો વિડીયો મારફતે પ્રયાસ કરવામાં આવ્યો। ગ્રામજનોની આ પારાવાર હાલાકી વચ્ચે તંત્ર કોઈ નક્કર પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી। આ રસ્તો દવાખાના સામેથી 4 સુધી જાય છે। ટ્રેક્ટર પણ નીકળી શકતું નથી। માણસની વાત તો એકદમ રસ્તો બ્લોક થઈ ગયેલ છે। સરપંચને 2 વર્ષથી રજૂઆત કરી છે, તે છતાં કે કંઈ થયું નથી। આ રસ્તાની મોગણી એટલા માટે કે માણસને જવા માટેની ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે। અત્યારે જમીન ખેતરમાં જવા માટે માણસના પગે કોઈ જોઈએ, જમીન ખેડવા માટે ટ્રેક્ટર પણ જમીન ખેડવા માટેની જરૂરિયાત માટે ચીજ વસ્તુ પણ જઈ રહી નથી। એટલા માટે આટલી મોગણી કરીએ છીએ। બરોબર ના તો કઈ બોલ બોલ અમારે ખેતરમાં જવાની કોઈ પોઝિશન જ નથી। આ રસ્તાની લોક બધી થઈ ગઈ છે, તે અમે ખેતરમાં જવા માટે ખેડવા માટે પણ ટ્રેક્ટર જઈ શકતું નથી, એટલે અમારે ચાલીને જવાનું પણ ખેતરમાં જવાતું નથી। તો અમારે ઢોરો માટે ઘાસ બાસ લાવી હોય તો હવે કેમ કરીને લાવીએ, એટલા માટે જ અમે આ રસ્તાની માગણી કરી છે। તેમને પણ આ રસ્તાની રજૂઆત કરી આપો કરી છે કે જો રસ્તો 15 થી 20 દિવસની અંદર તૈયાર નહીં થાય તો અમે અગારી પગલો લેવાની જરૂર પડશે। એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ બને છે અને ગ્રામજનોના અન્ય પ્રશ્નોના લઈને જે નિરાકરણ લાવવાનું છે એના પ્રશ્નો આપણે સાંભળીશું। હર્ષદસિંહ માનસી ઝાલા તેમની રજૂઆત આપણે માર્ગદર્શન દ્વારા જાણીશું।